તો અમદાવાદ ખાતે હિટ એન્ડ રન કેસની જે રીતે રિવરફ્રન્ટ ખાતે ઘટના બની હતી, વાહન ચાલકે મહિલા કોન્સ્ટેબલનું અડફેટે લીધા હતા અને તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું। તેમાં પોલીસે જે રીતે કાર્યવાહી હાથ ધરી હતી, પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। 3 ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તો જે રીતે આ બનાવ બન્યો હતો, દુર્ઘટના સર્જાઈ હતી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે હિટ એન્ડ રન કેસની ઘટના બની હતી। દધીચી બ્રિજ થી ડફનાળા વચ્ચે રોડ ઉપર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્ટેડિયમ ખાતે બંદોબસ્ત બતાવીને મહિલા કોન્સ્ટેબલ ઘરે પરત જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન અચાનક જ વાહન ચાલકે મહિલા કોન્સ્ટેબલને અડફેટે લીધા હતા અને તે દરમિયાન તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી અને સમગ્ર મામલે તપાસ પણ કરી રહી છે। સ્ટેશનમાં ફરજ બજાવનાર શારદાબેન સ્ટેડિયમમાં પોતાનો બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જતા હતા। તે વખતે ઈસ્ટ પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટની બાજુમાં એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને ભાગી ગયેલ છે। હાલ અમે આજુબાજુના સાહેબોના નિવેદનો લઈએ છીએ, તેમજ 3 જેટલી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની અમે તપાસ કરી છે। સ્ટેશનમાં ફરજ બજાવનાર શારદાબેન સ્ટેડિયમમાં પોતાનો બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જતા હતા। તે વખતે ઈસ્ટ પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટની બાજુમાં એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને ભાગી ગયેલ છે। હાલ અમે આજુબાજુના સાહેબોના નિવેદનો લઈએ છીએ, તેમજ 3 જેટલી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની અમે તપાસ કરી છે। સ્ટેશનમાં